भारत विचार संवाद, हर जनता की आवाज। મહુવા સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી, દર્દી પર પંખો પડતા મચી દોડધામ। મહુવા શહેરની નવી બનેલી સરકારી હોસ્પિટલમાં આજે એક હૃદયદ્રાવક અને તંત્રની પોલ ખોલતી ઘટના સામે આવી છે। પોતાના નાના બાળકને સારવાર માટે દાખલ કરનાર એક મહિલા દર્દી પર અચાનક ચાલુ પંખો તૂટી પડ્યો હતો। આ દુર્ઘટનામાં મહિલાને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને ટાંકા લેવા પડ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ ઈજા એટલી ગંભીર છે કે હાલ તેમને આંખે જોવામાં તકલીફ પડી રહી છે। નસીબજોગ આ ઘટનામાં માસૂમ બાળકને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? આશ્ચર્યની વાત તો એ છે કે આ હોસ્પિટલના બિલ્ડિંગને બન્યાને હજુ માંડ 1 વર્ષ જેટલો સમય થયો છે, ત્યાં જ આવી નબળી કામગીરીના નમૂના જોવા મળી રહ્યા છે। એક તરફ સરકાર દ્વારા આધુનિક સુવિધાઓના મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ મહુવાની આ હોસ્પિટલની હાલત તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરી રહી છે। હાલ તો આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ અને હોસ્પિટલની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ભારત વિચાર સંવાદ ન્યૂઝ મહુવા। મારું નામ છે શેખ જાકીર જમાલભાઈ। શું બનાવ બન્યો હતો? બનાવમાં તો એવું છે કે અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં મારા છોકરાને 2 દિવસથી દાખલ કરેલો છે। તે છોકરો 9 મહિનાનો છે અને એને એના મમ્મી બે સૂતા હતા તો ઉપરથી પંખો પડ્યો છે અને આ ગવર્મેન્ટ સરકારની આ હોસ્પિટલની બેદરકારી કહેવાય કે નાના નાના બાળકો આવે છે અને કોઈ ધ્યાન દેતું નથી। અહીંયા કેટલી ઈજાઓ થઈ છે? ઈજાઓ મારી ઘરવાળીને આંખમાં વધુ લાગેલું છે, ટાંકા આવેલા છે અને અહીંયા જે ડૉક્ટરોના જણાવવામાં આવ્યું છે કે ભાઈ, મેં કીધું આંખના ડૉક્ટર, તો કે આંખના ડૉક્ટર રજા ઉપર છે તો આજ નહીં આવી શકે, કાલ સવારમાં આવશે। તો કાલ સવારમાં આવે તો અહીંયા અને આ દેખાતું નથી એક આંખમાં, તો હવે જવાબદારી કોની આમાં? મારું નામ? હું ડૉક્ટર નિલેશ કલસરિયા, એઝ અ મેડિકલ ઓફિસર, જનરલ હોસ્પિટલ મહુવાથી। આજરોજ જે બનાવ બન્યો છે, એક દર્દી ઉપર પંખો પડ્યો છે, તો એ બારામાં તમે શું કહેશો? મિત્ર, પંખો છે ને 1 વર્ષ પહેલાં આપણે રિનોવેશનથી હોસ્પિટલ આપી છે। પંખો લગાડ્યો અને પાઇપના હૂકમાંથી પંખો તૂટી ગયો છે। એ કે પંખો મે બી એક્સિડન્ટલી પડ્યો હશે। તો શું તમારા દ્વારા કોઈ પંખાને ચેકિંગ કરવામાં આવ્યું હતું? પહેલાં તો ચેકિંગ નહોતું કર્યું, પણ હવે અત્યારે બધા પંખા અમે ચેક કરાવી લઈશું। અને જે પેશન્ટ હતું એને બેનને જે આંખના ભાગે વાગ્યું હતું એમાં આપણે સારવાર કરી છે, ટાંકા લીધા છે અને આંખના ડૉક્ટરને બતાવવાનું છે એમને। તો દર્દીનું એવું કહેવું છે કે આંખમાં દેખાતું નથી અને ડૉક્ટર સવારે આવશે, તો શું સવાર સુધી વાટ જોવામાં આવશે ડૉક્ટરની, કે પછી કોઈ તાત્કાલિક ઇલાજ કરાવવામાં? એટલે તપાસ કરી, મેં ટાંકા લઈને જોયું, આંખમાં સોજો આવી ગયો છે, એના કારણે એને થોડુંક દેખાવામાં તકલીફ છે અત્યારે।